નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ સાથે અમિતા વાંજા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને કર્યું સંબોધન. કહ્યું, આજે સમગ્ર દેશ આતંકવાદ વિરુદ્ધ સંગઠિત. ઓપરેશન સિંદૂર દેશના સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર. સાથે જ ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી તેમજ ડ્રોન દીદી સહિતના મુદ્દાઓ પર કરી વાત. મન કી બાતમાં પીએમ મોદીએ યોગ, આયુર્વેદ અને ફિટનેસ અંગે કરી વાત. કહ્યું, યોગ અને આયુર્વેદ લોકોની જીવન જીવવાની પદ્ધતિમાં કર્યું પરિવર્તન. 21 જૂને યોગ દિવસમાં જોડાવા સૌ નાગરિકોને કર્યું આહવાન. સુગર બોર્ડની પણ કરી પ્રશંસા. પીએમએ પેપર વેસ્ટ ઘટાડવા કાગળના રિસાયકલિંગની કરી વાત. મધમાખી ઉછેરને ભારતમાં ગણાવ્યું સ્વીટ રેવોલ્યુશન્સ અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ. મધના ઉત્પાદન અને મધની નિકાસમાં ભારત બન્યું અગ્રેસર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે. કુલ 82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતને આપશે ભેટ. ભુજમાં 53,000 કરોડથી વધુના વિકાસ કાર્યો, તો દાહોદથી રેલવે સહિત વિવિધ વિભાગોના 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગુજરાતની 2 વિધાનસભા બેઠકો માટે પણ યોજાશે પેટા ચૂંટણી. કડી અને વિસાવદરમાં 19 જૂને યોજાશે મતદાન. 23 જૂને હાથ ધરાશે મતગણતરી. આવતીકાલથી ફોર્મ ભરવાની થશે શરૂઆત. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક. બેઠકમાં 2 પ્રસ્તાવ પર થયા પસાર. જાતિ આધારિત વસ્તી ગણતરી અને ઓપરેશન સિંદૂર વિશે ઠરાવ થયો પસાર. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ પ્રધાનમંત્રી અને સૈન્ય દળોને અપાયા અભિનંદન. રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિ મંડળ પણ થયું રવાના. સુપ્રિયા સુલેની આગેવાનીમાં સર્વદળીય પ્રતિનિધિ મંડળ પહોંચ્યું કતાર. ભાજપ સાંસદ બૈજંત પાંડાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે બહરીનના નાયબ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. દિલ્હી, એનસીઆર અને હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ. પહાડી વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. બીજી તરફ રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર પણ એલર્ટ. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અને આઈપીએલમાં આજે 2 મેચ. અમદાવાદ ખાતે પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે વિજય માટે ગુજરાત ટાઇટન્સને આપેલા 231 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે માત્ર 110 રનમાં ગુમાવી 7 વિકેટ. થોડીવારમાં દિલ્હીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે ટક્કર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 122મી કડી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું, જેમાં તેમણે ઓપરેશન સિંદૂર, ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી તેમજ ડ્રોન દીદી સહિતના મુદ્દાઓ વણી લીધા. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાઓએ જે પરાક્રમ બતાવ્યું છે તેનાથી દરેક હિન્દુસ્તાનીનું મસ્તક ઊંચું થઈ ગયું છે. જે ચોકસાઈ સાથે સચોટતાપૂર્વક આપણી સેનાઓએ સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા એ અદ્ભુત વાત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરુદ્ધની લડાઈને નવો વિશ્વાસ અને ઉત્સાહ પ્રદાન કર્યો છે. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है. साथियों, ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य मिशन नहीं है. ये हमारे संकल्प, साहस और बदलते भारत की तस्वीर है. और इस तस्वीर ने पूरे देश को देशभक्ति के भावों से भर दिया है. हजारों लोग हाथों में तिरंगा लेकर देश की सेना उसके प्रति वंदन अभिनंदन करने निकल पड़े. ઉપરાંત તેઓએ આત્મનિર્ભરતાની અને સાહસની વાત કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશમાં
વોકલ ફોર લોકલ અંગે એક નવી ઉર્જા જોવા મળી. અનેક યુવાઓએ વેડ ઇન ઇન્ડિયાનો સંકલ્પ લીધો છે. તેઓ દેશમાં જ લગ્ન કરશે. કોઈએ એમ પણ કહ્યું છે કે હવે અમે જે પણ ગિફ્ટ આપીશું તે કોઈ ભારતીય શિલ્પકારના હાથે જ બનેલી હશે. एक माँ बाप ने कहा, अब हम अपने बच्चों के लिए सिर्फ भारत में बने खिलौने ही लेंगे। देशभक्ति की शुरुआत बचपन से होगी। कुछ परिवारों ने शपथ ली है, हम अपनी अगली छुट्टियां देश के किसी खूबसूरत जगह में ही बिताएंगे। कई युवाओं ने वेड इन इंडिया का संकल्प लिया है, वो देश में ही शादी करेंगे। किसी ने ये भी कहा है, अब जो भी गिफ्ट देंगे वह किसी भारतीय शिल्पकार के हाथों से बना होगा। આ સાથે જ પીએમ મોદીએ બસ્તર ઓલિમ્પિકની સફળતા તેમજ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ અને ડોક્ટર ચેવાંગ નોર્બુ ભૂટિયાના વણાટ કામના ક્રાફ્ટેડ ફાઇબર્સ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં મધમાખી ઉછેર તેમજ પહાડો ઉપર થયેલી સ્વચ્છતા તેમજ સુગર બોર્ડ અને વિશ્વ યોગ દિવસ અંગે પણ માહિતી આપી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રીએ સિંહોની વસ્તી ગણતરીની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી અને ગુજરાતમાં એશિયાટિક લાયનની વધેલી વસ્તીની વાત કરી હતી. आपको यह जानकर हैरानी होगी कि लायन सेंसस 11 जिलों में 35,000 वर्ग किलोमीटर के दायरे में की गई थी. सेंसस के लिए टीमों ने राउंड द क्लॉक यानी 2400 घंटे इन क्षेत्रों की निगरानी की. इस पूरे अभियान में वेरिफिकेशन और क्रॉस वेरिफिकेशन दोनों किए गए. इससे पूरी बारीकी से शेरों की गिनती का काम पूरा हो सका. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે ગુજરાત હવે પહેલું રાજ્ય બન્યું કે જ્યાં મોટા પાયા પર ફોરેસ્ટ ઓફિસર્સના પદ પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી છે. गुजरात ऐसा पहला राज्य बना जहां बड़े पैमाने पर फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई. आज हम जो नतीजे देख रहे हैं उसमें इन सभी का योगदान है. वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए हमें ऐसे ही हमेशा जागरूक और सतर्क रहना होगा. આ સાથે જ બાળકો અને વિદ્યાર્થીઓના આહાર અંગે જાગૃતિ દર્શાવતા સીબીએસઈની અનોખી પહેલ શુગર બોર્ડને બિરદાવી હતી. ब्लैक बोर्ड नहीं, शुगर बोर्ड. सीबीएसई की इस अनोखी पहल का उद्देश्य है बच्चों को उनके शुगर इंटेक के प्रति जागरूक करना. कितनी चीनी लेनी चाहिए और कितनी चीनी खाई जा रही है, ये जानकर बच्चे खुद से ही हेल्दी विकल्प चुनने लगे हैं. ये एक अनोखा प्रयास है और इसका असर भी बड़ा पॉजिटिव होगा. बचपन से ही स्वस्थ जीवन शैली की आदतें डालने में ये काफी मददगार साबित हो सकता है. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને આવતા યોગ દિવસમાં જોડાવાનું સૌને આહવાન કર્યું હતું. ये अवसर याद दिलाता है कि अगर आप अब भी योग से दूर हैं तो अब योग से जुड़े. योग आपका जीवन जीने का तरीका बदल देगा. अलग अलग संस्थान अपनी तैयारियां साझा कर रहे हैं. बीते वर्षों की तस्वीरों ने बहुत प्रेरित किया है. हमने देखा है अलग अलग देशों में किसी साल लोगों ने योग चेन बनाई, योग रिंग बनाई. ऐसी बहुत ही तस्वीरें हैं जहां एक साथ 4 जनरेशन मिलकर योग कर रही हैं. बहुत से लोगों ने अपने शहर की आइकॉनिक प्लेसेस को योग के लिए चुना. आप भी इस बार कुछ इंटरेस्टिंग तरीके से योग दिवस मनाने के बारे में सोच सकते हैं. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 122મા એપિસોડમાં દેશવાસીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં તેઓએ ઓપરેશન સિંદૂર, ગુજરાતમાં સિંહોની વસ્તી વધારો અને ડ્રોન દીદી સહિતના મુદ્દાઓ પર વાત કરી. ત્યારે અમદાવાદના નાગરિકો જે દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ નિહાળે છે, તેઓએ તેમના પ્રતિભાવ દૂરદર્શન સમક્ષ રજૂ કર્યા હતા.
आज मन की बात में उन्होंने ऑपरेशन सिंदूर से देश में जो सकारात्मकता आई, देश में जो राष्ट्रभक्ति की लहर उठी, उसकी बात की। उन्होंने स्वच्छता अभियान जो उनके दिल का एक करीबी हिस्सा है, उन्होंने ऐसा उदाहरण दिया जो उदाहरण सबको दिल को छू गया कि जब पर्वतारोही दुर्गम स्थल पे जाकर भी वहाँ से 150 किलो कचरा उतार के ला सकते हैं, तो हम एक कागज़ को रिसाइकल करके 17 पेड़ों को 1 टन कागज़ से बचाकर हम क्यों नहीं बचा सकते। तो इस प्रकार के स्वच्छता को भी उन्होंने पर्यावरण के साथ जोड़ के लोगों के सामने रखा। बनाना सीखो, रोजगार के लिए भागना नहीं। रोजगार को आप कैसे पकड़ सकते हो, कैसे बना सकते हो, तो लोगों को भी आप जोड़ सकते हो। वैसे ही मोदी जी ने जो बताया वो हमारे यहाँ अमित शाह साहब की लोकसभा में के अंदर और वेजलपुर विधानसभा के अंदर जो माननीय अमित भाई ठाकर है, जो वेजलपुर स्टार्टअप फेस्टिवल यूथ लोगों को जोड़ रहा है, तो वैसे ही जो मोदी जी ने बताया है उसके माध्यम से नीचे बूथ लेवल और विस्तार तक आगे भी वो कुछ ना कुछ नए लोग रोजगार के लिए आए, वैसी आज बात हो चुकी। खास मुद्दे तो हर मन की बात में होते ही रहते हैं। ये मन की बात का कार्यक्रम एक ऐसा है कि जो प्रधानमंत्री पूरा देश में कार्य करते हैं ना, वो कार्य में किसी को शंका होती है, वो शंका का निराकरण यानी मन की बात है। मन की बात जो प्राइम मिनिस्टर की होती है, वड़ा प्रधान की, वो कुछ ना कुछ उसमें नया सीखने को जानने को मिलता है। आज की जो बात हुई उसमें पहली एक बात ऑपरेशन सिंदूर वाला पॉइंट था, और कुछ नया था उस जानने, हर बार कुछ ना कुछ नया होता है, तो इस बार भी कुछ जानने को मिला नया। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 122મી કડી રજૂ કરી ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હરિવદન ફાર્મ ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમારા સંગઠનના પ્રમુખ, મહામંત્રી, તમામ સિનિયર આગેવાનો, બૂથના પ્રમુખ અને શક્તિ કેન્દ્રના સંયોજક બનાવ્યા છે એ પણ હાજર હતા અને બધે સમૂહમાં આ કાર્યક્રમ અમે નિહાળ્યો છે અને વાત કરી છે। એ વાત પણ છેવાડાના બૂથના કાર્યકર્તા સુધી પહોંચાડવાની એવી વાત કરી અને આ મોટો કાર્યક્રમનું અમારે અત્યારે અહીંયા આયોજન કરવામાં આવેલ હતું। સમાચારમાં સમય છે નાનકડા વિરામનો। વધુ સમાચાર વિરામ બાદ। દાદા આ કયો પ્લાન્ટ છે? ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં। હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું। દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા। કેમ? આ એસએમએસ સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી। ઓ થેન્ક્સ કપૂ, બચાવી લીધો। આલે તારી સમજદારીનું ફળ। આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો, કૂલ રહો। ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45, સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ। સર્વાંગી વિકાસને વેગમાન બનાવતું આપણું ગુજરાત। વર્ષ 2005માં શરૂ થયેલી શહેરી વિકાસ યાત્રા આજે 2025માં પહોંચી છે અને ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ 2025। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉજવાશે ગુજરાતના શહેરી વિકાસ યાત્રાના 20 વર્ષ। શહેરી વિકાસ માટેના રૂપિયા 30,300 કરોડના બજેટમાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂપિયા 3300 કરોડના પ્રથમ હપ્તાની ફાળવણી દ્વારા રાજ્યની 17 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 149 નગરપાલિકાઓના વિકાસનો રોડમેપ ઘડાશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 22,000 પરિવારોનું પોતાના ઘરનું સપનું થશે પૂર્ણ। સાથે
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3ના કામો સહિત રૂપિયા 5,500 કરોડના ખર્ચે ગુજરાતના અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આવો ગુજરાતના શહેરોની 20 વર્ષની વિકાસ યાત્રાને ઉજવીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 20 વર્ષ શહેરી વિકાસના. તારીખ 27 મે 2025. સ્થળ મહાત્મા મંદિર, ગાંધીનગર. વિરામ બાદ અને સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ દાહોદની મુલાકાત લેશે. તેને ધ્યાને રાખીને દાહોદ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પ્રધાનમંત્રી મોદી દાહોદ મુલાકાત દરમિયાન કરોડોના ખર્ચના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ રોડ શો યોજીને ખરોડ ખાતે સભા સ્થળે પહોંચશે, જ્યાં જનમેદની માટે વિશાળ ડોમ તૈયાર કરાયા છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે, જેઓ વડોદરા ખાતે હવાઈ માર્ગે પહોંચ્યા છે, જ્યાંથી રેલ માર્ગે દાહોદ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાહોદ જિલ્લાની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા 24,000 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ લોકહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જે બાદ દાહોદ જિલ્લાના ખરોડ ગામ ખાતે વિશાળ જાહેર સભા પ્રધાનમંત્રી શ્રી સંબોધવાના છે, જેને લઈને ખરોડ મુકામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ તૈયારીઓ હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. મહત્વનું એવું દાહોદનું રેલવે એન્જિનનું કારખાનું છે, જેનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ દાહોદ ખાતે પહોંચશે. આજે તેઓ રેલ માર્ગે વડોદરાથી દાહોદ પહોંચ્યા બાદ સૌપ્રથમ તેઓ દાહોદ રેલવે સ્ટેશન ખાતે નિરીક્ષણ કરશે. ત્યારબાદ આવતીકાલે વડાપ્રધાનના કાર્યક્રમમાં તેઓ સંમેલિત થશે, જેના માટે દાહોદ રેલવે સ્ટેશન ખાતે તમામ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિવેક ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, દાહોદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાહોદની મુલાકાતને પગલે દાહોદમાં નયનરમ્ય રોશની કરવામાં આવી છે. મુખ્ય માર્ગો ઉપર તિરંગા લગાવવામાં આવ્યા છે, જેને નિહાળવા માટે દાહોદમાં મોડી રાત સુધી સ્થાનિકો ઉમટી પડે છે, જેના કારણે શહેરમાં દિવાળીના તહેવાર જેવો માહોલ લાગે છે. દાહોદના ગોધરા રોડ ખાતે આવેલા મુખ્ય પ્રવેશદ્વાર તેમજ સ્ટેશન વિસ્તારને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર દાહોદની મુલાકાતે આવવાના હોવાથી સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા શહેરની પણ મુલાકાત લેશે. આ મુલાકાત માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે 150થી વધુ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. વડોદરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નારી શક્તિ દ્વારા અભિવાદન સન્માન કરાશે, જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એનસીસી સ્કાઉટના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીના આગમનને પગલે ગાંધીનગરમાં 3,000 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 10 એસપી સહિતના પોલીસ અધિકારીઓ પણ બંદોબસ્તમાં રહેશે. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 કિલોમીટર સુધીનો રોડ શો પણ યોજાશે. આ અંગે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ વિશેષ માહિતી આપી હતી. बंदोबस्त भागरूपे लगभग 3,000 પોલીસ અધિકારી કર્મચારી ગાંધીનગર में अलग अलग વિભાગથી ગાંધીનગર શહેરમાંથી બોલાવવામાં આવેલ છે અને બંદોબસ્ત મેજરલી આપણા 4 કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. એક રૂટ બંદોબસ્ત રહેશે, બીજી રાજભવન બંદોબસ્ત રહેશે, ત્રીજી રોડ શો રહેશે અને ચોથું महात्मा मंदिर बंदोबस्त રહેશે. हमारे 7-9 अलग अलग एसपी रैंक ऑफिसर बंदोबस्त में तैनात रहेंगे.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેઓ ભુજમાં ₹53,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને પણ ભેટ મળશે. ભુજમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવર ગ્રીડ તેમજ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી કચ્છ અને રાજ્યના અન્ય જિલ્લાઓની વિકાસ યાત્રાને વધુ વેગ મળશે. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર વિરામ બાદ. પપ્પા, ફીસ વધારે છે. બેટા, યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા? 2 વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે. તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ ક્યાં? એડમિશન કરાવવા. ખાતું થયું એક્ટિવ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. આજનું ગુજરાત માત્ર ભારતનું ગ્રોથ એન્જિન નહીં, પરંતુ ઉર્જામય ભવિષ્યનું પાવર હાઉસ પણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસના નવા માપદંડ સ્થાપી રહ્યું છે. અમૃતકાળમાં આ વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવતા ભુજ ખાતે 26 મે 2025ના રોજ આદરણીય વડાપ્રધાન ₹53,000 કરોડથી વધુના સીમાચિહ્નરૂપી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી ગુજરાતનું વીજ માળખું સુદૃઢ થશે, ગ્રીન ઉર્જાના નવા આયામો સર કરશે તથા પોર્ટ અને રોડની સુવિધાઓમાં પણ વધારો થશે. વિકસિત ભારત 2047ની દિશામાં અગ્રેસર. વિકસિત ગુજરાત, ગ્રીન ગુજરાત. વિરામ બાદ અને સમાચાર. આણંદ કૃષિ યુનિવર્સિટીના બીએસસી ઓડિટોરિયમ હોલમાં આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને બોટાદ સહિત 5 જિલ્લાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા બાગાયત અધિકારી, કર્મીઓ અને આણંદ જિલ્લાની કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિત 1000 જેટલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન અપાયું હતું. सरकार के सहयोग द्वारा कृषि विभाग द्वारा माननीय मुख्यमंत्री जी द्वारा इस मिशन को गतिमान किया जा रहा है और गुजरात में अब 3 गांव के क्लस्टर बनाकर कृषि सखी और किसान जिसके घर में अपना प्राकृतिक खेती मॉडल है उनको ट्रेनर बनाया जा रहा है, उनको ट्रेनिंगें दी जा रही हैं और इसमें कृषि विभाग का आत्मा विभाग और कृषि विभाग पूर्ण रूप से सहयोगी है और हमारी एग्रीकल्चर यूनिवर्सिटी प्राकृतिक खेती के विभिन्न बिंदुओं पर शोध भी कर रही हैं, जिसके परिणाम बेहद सुखदायी हैं. અમદાવાદ શહેરમાં પાલડી ખાતેના ટાગોર હોલમાં જૈન શતાવધાન એટલે કે ધ્યાન યોગ સભાનું આયોજન કરાયું હતું. પ્રાચીન ભારતીય જૈન પરંપરાઓમાં શતાવધાન એટલે કે સાંભળેલી કે વાંચેલી ઘટનાઓને એકાગ્રતા અને યાદશક્તિના બળે પૂર્ણ ક્રમબદ્ધ યાદ રાખી લોકો સમક્ષ તેને રજૂ કરવાની હોય છે. ત્યારે આ કાર્યક્રમમાં વર્તમાન શતાવધાની મુનિ ભવ્ય કીર્તિસાગરના યુવા શિષ્ય દિવ્ય પ્રસન્ન કીર્તિસાગરે લોકો સમક્ષ શતાવધાનની વિરલ સિદ્ધિ રજૂ કરી હતી. તમે તમારી અંદર જે ભગવાને બ્રેન આપેલું છે તમે એનો કેટલો સારો યુઝ કરી શકો, એ યાદશક્તિને કઈ રીતે વાપરી શકો. આજકાલના યુવાનો કે છોકરાઓ જ્યારે અમારી પાસે ઘણી વખત આવે તો કે સાહેબ યાદશક્તિ નથી, પણ એવું નથી. તમે તમારા બ્રેઇનને ડેવલપમેન્ટ જેટલું કરો, મેમરી પાવરને જેટલો ડેવલપ કરો, તમે જેટલું ધ્યાન કરો, યોગ કરો, એટલું જ તમારું બ્રેન પાવરફુલ થાય છે. એ જ આ પ્રોગ્રામ બતાવે છે. આપણા ઋષિમુનિઓએ આ જે શક્તિ કેળવી છે કે ધ્યાન, યોગ અને યાદશક્તિ એ બધાનું સંવર્ધન કરીને કેટલે સુધી પહોંચાય. કહેવાય છે કે માઇન્ડ, મગજ એ કોમ્પ્યુટર છે, તો એનું આ તાદ્યસ ઉદાહરણ અહીંયા આપણે મારા સાહેબમાં જોઈ શકો છો.
અમદાવાદ શહેરમાં પાલડી ખાતે જૈન આનંદ પરિવાર સંઘ દ્વારા મૂલ્ય શિક્ષણની વિકાસ યાત્રા વિષય ઉપર એક પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તેમજ જિલ્લા શિક્ષણના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મૂલ્ય શિક્ષણની વિકાસ યાત્રા એ શિક્ષણની સાથે સાથે યુવા ચારિત્ર્ય ઘડતર માટેનો એક અનોખો કાર્યક્રમ છે, જે ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સંસ્થા દ્વારા કાર્યરત છે. અત્યારે જે શિક્ષણ છે એ માત્ર ને માત્ર પુસ્તકનું શિક્ષણ છે, પરંતુ જો આમાં આપણે આ રીતે સંસ્કારનું પણ ઉમેરો કરીશું તો આજે આપણા જે બાળકો જે પાશ્ય પદ્ધતિને અપનાવી રહ્યા છે એનાથી દૂર રહેશે. આપણી જે ભારતની સંસ્કૃતિ હતી એ ભારતની સંસ્કૃતિને આપણે પાછી લાવી શકીશું. મૂલ્ય શિક્ષણ, વેલ્યુ, કઈ રીતના માનવતાના ગુણો અને શિક્ષણની અંદર જ એ બધા મૂલ્યોને આપણે બાળકો સુધી પહોંચાડી શકાય છે. ખૂબ જ સુંદર મજાનું મૂલ્ય શિક્ષણ પદ્ધતિ જે આખું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે અને દરેક સ્કૂલ સુધી આ મૂલ્ય શિક્ષણ પહોંચે એના માટેનો સારામાં સારો પ્રયત્ન આજના સુંદર મજાના પ્રોગ્રામ દ્વારા કરવામાં આવ્યો છે. અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે. 2 દિવસથી સતત ગરમીના કારણે ઉકળાટ થતો હતો, ત્યારે એકાએક વરસાદ શરૂ થતાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે. આગાહી કરવામાં આવી હતી, તેને જોતા અંબાજી પંથકમાં આજે બપોર બાદ ગરમીના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આજે કહી શકાય છે કે 2 દિવસથી સતત ગરમી અંબાજી પંથકમાં પડી રહી હતી અને આજે જે છે બપોર બાદ ગરમીનું વાતાવરણ પલટાતા એકાએક વરસાદી વાતાવરણ સર્જાયું છે અને એમ કહી શકાય છે કે ધીરે ધારે જે વરસાદની શરૂઆત થવા પામી છે. જો કે આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે કે જેનો પાક ખેતરમાં લણી રહ્યો છે, જે બાજરી જે ઊભી છે તેના પાક પણ બગડી જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે, પણ ગરમીના લીધે લોકોમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી. લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા અને ટેબલ પોઈન્ટની પણ મુલાકાત લીધી. સાથે સાથે મે મહિનામાં કમોસમી વરસાદ બાદ સાપુતારાનું વાતાવરણ ખીલી ઉઠતા પ્રવાસીઓને કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવવા અપીલ કરી હતી. અમારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા એ અમારા વલસાડ ડાંગ લોકસભામાં આવ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે મેમાં જે કાળઝાળ ગરમી મળે છે ત્યારે પણ વરસાદનું જે વાતાવરણ થયું છે એના લીધે આટલું સરસ અહીંયા વાતાવરણ બન્યું છે. વાદળોના વચ્ચે ઘેરાઈને સાપુતારા હિલ સ્ટેશનમાં ખાલી ગુજરાતથી જ નહીં પણ મહારાષ્ટ્રથી ને બીજા રાજ્યોમાંથી પણ અનેક પ્રવાસીઓ અહીંયા આવ્યા છે. આમાં થોડા જ દિવસોમાં જ્યારે મોન્સૂન પણ એકદમ બરાબર રીતે બેસી છે ત્યારે પણ લાખો ટુરિસ્ટ અહીંયા આવશે. આઈપીએલમાં આજે અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નઈએ ગુજરાત સામે 83 રને વિજય મેળવ્યો છે. અગાઉ બેટિંગ કરતા ચેન્નઈએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 230 રન નોંધાવ્યા. 231 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 18.3 ઓવરમાં 147 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. આજની બીજી મેચ થોડીવારમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં શરૂ થશે. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં જાણીતા લોકગાયક નીતિન બારોટ સાથે વિશેષ સંવાદ, જ્યાં તમે માણસો સંગીતની વિશેષ રમઝટ તો જોવાનું ચૂકશો નહીં. 26 મેના રોજ સવારે 7 વાગે ડીડી ગિરનાર પર. આ કાર્યક્રમ આપ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ ઉપર પણ લાઈવ નિહાળી શકો છો. આપના અવાજની એક વાત મેં નોંધી કે એમાં બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે, એક મીઠાશ. રસ છેકથી મારો લગાવ મ્યુઝિકમાં પહેલેથી. ચાંદાને પછવાડે એ આવો સૂરજ કે દી
ઉગશે રેલો. અત્યારે અમારી પાસે માતાજીની ભગવાન દયાથી બધો ખજાનો મળી રહે. ટૂંકમાં કોઈ જૂનું ગીત આવું હોય, નવું હોય, અત્યારના વર્ઝન બધું મળી રહે. ઓ મારા મનડાના મિત, મેં તો બાંધી છે પ્રીત, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. અત્યારે થોડુંક અમને એવી તકલીફ પડે છે કે સારું સાંભળવા વાળા વર્ગ થોડોક ઓછો થયો છે. એમને અત્યારે જે પેલા ધબાધબી વાળા ગીતો આવે એ બધા વધારે સાંભળવા હોય છે. દિલની ધડકનમાં તું સાથ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.